આજ રોજ કે મોરબી પાંજરાપોળની જે જગ્યામાં 1200 વીઘામાં જે 10 લાખ વાવવાનું જે પાંજરાપોળની જગ્યામાં આયોજન કરેલ છે એમાં તમે જોઈ શકો છો કે જે આપણે વૃક્ષો વાવી અને જે જાપાન ટેકનોલોજીથી જે આપણે જંગલ બનાવીએ છીએ અહીંયા તે નરેન્દ્ર મોદી સાહેબના 17 તારીખે જન્મદિવસના દિવસે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા આવવાના છે અને આનું લોકાર્પણ કરવાના છે અને અહીંયા નમો વન અને નમો તળાવ બની રહ્યું છે. તો આજે મોરબીની તમામ જનતાને અમે કહેવા માગીએ છીએ કે તમે એક વખત અવશ્ય અહીંયા પધારો અને 17 તારીખે ફેમિલી સાથે એક વૃક્ષ વાવી અને એની સેલ્ફી લઈ અને સોશિયલ મીડિયામાં અપલોડ કરી અને બધાને એની પ્રેરણા આપો અને જેમ વધુમાં વધુ અહીંયા વૃક્ષો વવાયેલા છે એને તમે એક વખત આવીને નિહાળો અને એવું સુંદર વન બનવા જઈ રહ્યું છે જે કાંતિભાઈ ધારાસભ્યના અથાગ પ્રયત્નોથી અને પાંજરાપોળના સાથ સહકારથી અને પાંજરાપોળની જગ્યામાં જે આ વન બની રહ્યું છે તે ભૂતોના ભવિષ્યમાં ભારતમાં ક્યાંય ન હોય એવું વન બની રહ્યું છે. તો આપ અવશ્ય મોરબીની પ્રજાને અમે એક સંદેશો દેવા માગીએ છીએ કે તમે અવશ્ય અહીંયા પધારો. 17 તારીખે 10 વાગે ફેમિલી સાથે બધાને અહીંયા આવવા અમે આહ્વાન કરીએ છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ.